પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે દાનિયેલના પુસ્તક ઉપરથી દાનિયેલના જીવનમાં આવેલા પડકારો, પ્રશ્નોની સામે દાનિયેલે પ્રભુની આણ સ્વીકારીને કેટલાક ઠરાવ મનમાં કર્યા કે હું આ પ્રમાણે જ કરીશ. એવા નિર્ણય સાથે તે પરદેશમાં, વિદેશમાં પોતાના પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. અને પ્રભુની આણ સ્વીકારીને જ્યારે એ પણ મક્કમ રહે છે. અને આપણે ગઈકાલે જોયું દાનિયેલનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય, જેમાં દારિયાવેશ રાજાના સમયમાં દારિયાવેશ રાજાના હુકમ પ્રમાણે, નિયમ પ્રમાણે જે કોઈ 30 દિવસ સુધી બીજા કોઈ દેવની સ્તુતિ કરે કે ભજન કરે તો તેને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, ઠરાવ કરવામાં આવ્યો. પણ દાનિયેલે પણ પોતાના મનમાં પ્રભુની આણ સ્વીકારીને કેટલાક ઠરાવ કરેલા. અને એમાં એણે પણ કહ્યું કે હું જીવતા ઈશ્વર સિવાય બીજા કોઈની આગળ નમીશ નહીં. અને એટલા માટે દાનિયેલની વિરુદ્ધ ફરિયાદ થઈ ના કરે. દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. દાનિયેલનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 16મા વચનથી 23મા વચન સુધી દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. પણ એ રાત્રે દારિયાવેશ રાજાને ઊંઘ આવી નહીં. અને વહેલી સવારે ઉઠીને એ દાનિયેલ પાસે ગયો અને દાનિયેલને બૂમ પાડી, હે દાનિયેલ, જીવતા દેવના સેવક, શું તારા દેવ જેની તું ઉપાસના કરે છે, રાત દિવસ પ્રાર્થના કરે છે, તે પ્રભુએ સિંહોના મુખથી તને બચાવ્યો છે, સિંહોના હુમલાથી તને બચાવ્યો છે. એનો અર્થ એમ થયો કે રાજાને પણ દાનિયેલની ચિંતા હતી. રાજાને પણ દાનિયેલના દેવ પર ભરોસો હતો કે જે દેવ બચાવનાર ઈશ્વર છે. અને દાનિયેલનો જવાબ પણ બહુ નમ્રતાભર્યો જવાબ હતો. એણે રાજાની સામે કોઈ ફરિયાદ નહીં, કોઈ કચકચ નહીં. એણે એટલું જ કહ્યું કે હે રાજા, જીવતા રહો, મારા દેવે પોતાના દૂતોને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે. મારા પ્રભુએ ચમત્કાર કર્યો છે અને સિંહોની મધ્ય હું ખુશ છું. સિંહોના મોં બંધ કરી દેવામાં આવે, કેમ કે હું ઈશ્વરની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો છું. પ્રભુએ મારું જીવન જોયું છે, પ્રભુએ મારી ધાર્મિકતા જોઈ છે, અને એટલે હું ઈશ્વરની નજરમાં નિર્દોષ છું. મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી. અને એટલા માટે રાજાએ ચમત્કાર જોયા પછી ત્યાં નિર્ણય લીધો. રાજાએ પણ એક ઠરાવ કરીને હુકમ કર્યો કે જે માણસોએ દાનિયેલ પર તોમત મૂક્યું હતું તેમને પકડીને સિંહોના બિલમાં નાખવામાં આવે. અને હજુ તો એમને સિંહોના બિલ આગળ લઈ જવામાં આવ્યા. ત્યાં તો સિંહો તેમની પર હુમલો કર્યો અને બધાને ફાડી ખાધ્યા. રાજાનો બીજો હુકમ, આપણા રાજ્યમાં લોકોએ દાનિયેલના દેવનું ભજન કરવું, દાનિયેલના દેવથી બીવું. અને કેમ કે એક જ દેવ એવો છે કે જીવતો દેવ છે, અચળ દેવ છે, તેનું રાજ્ય અવિનાશી છે અને તેની સત્તા અનંતકાળ સુધી ટકી રહે છે. કેટલી અદ્ભુત વાત! પડકારો, પ્રશ્નોની સામે દાનિયેલ પ્રભુના વચનોને, વિશ્વાસને વળગી રહ્યો. ત્યારે પ્રભુએ દાનિયેલની આગળ, રાજાની આગળ મહિમાવંતી ઈશ્વરને પ્રગટ કરવામાં આવ્યા. અને દાનિયેલે પણ પ્રભુનું ભજન કરતા, આરાધના કરતા એનો મહિમા મોટો કર્યો. પ્રભુએ અદ્ભુત રીતે બચાવ્યો. આખા રાજ્યમાં દાનિયેલના દેવનો મહિમા થયો. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો દાનિયેલની માફક. અમારી પણ તમે મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માનીએ. આમીન.